રાજકીય પક્ષોની પરીક્ષા એટલે વિધાનસભાની ચૂંટણી અને એટલે જ રાજકીય પક્ષો કમર કસી રણનીતિ ઘડી રહ્યા છે। 2 દાયકાથી સત્તાથી વિમુખ રહેલી કોંગ્રેસ આ વખતે પોતાની સરકાર બનાવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે, જેથી અમદાવાદના ટાગોર હોલમાં પ્રદેશ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ, જેમાં કોંગ્રેસ લોકો સાથે રહી આંદોલન કરશે તેવી તેણે વાત કરી। સંગઠનના માળખાને વ્યવસ્થિત કરવામાં આવશે અને વિધાનસભા દીઠ નિરીક્ષકો મૂકી અને પેજ પ્રભારી સુધીનું આયોજનની ગોઠવણી થઈ છે। માપદંડમાં ગુજરાતની પ્રજાની સેવા કરવાવાળા અને જીતી શકે એવા ઉમેદવારો એ પસંદગીનો ક્રમ હશે। આ કારોબારી બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ, જેમાં દૂધ અને ગેસના ભાવ વધારા સામે આંદોલન, સોમવારથી કોંગ્રેસનું ભાવ વધારા સામે રાજ્યવ્યાપી આંદોલન, બેરોજગારોને ભથ્થું આપવાની વાત લોકો વચ્ચે લઈ જવાનો આદેશ, આંતરિક વિખવાદ ભૂલીને ભાજપ સામે લડવા ટકોર પણ કરવામાં આવી। આ ઉપરાંત નલિયાકાંડ મુદ્દે કોઈ પણ જાતનું સમાધાન કરાશે તે અંગે પણ ચર્ચા થઈ। આ ઉપરાંત કોંગ્રેસે 2017ની ચૂંટણી જીતવા મક્કમતા બતાવી। અનેક મુદ્દા લઈને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પક્ષને ઘેરવો અને કોંગ્રેસે આક્રમક રીતે પ્રજા વચ્ચે જવું એનું આયોજન અમે કરેલું છે। આ બેઠકમાં કાર્યકર્તાઓને પણ જાગૃત થવા સૂચના અપાઈ અને ટકોર કરાઈ કે ખાલી ફોટા પડાવવા માટે આંદોલન કરવાને બદલે લોકો વચ્ચે જવું જરૂરી છે। અનેક મુદ્દા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના જે મુદ્દા છે એને ઉજાગર કરવા માટે કાર્યકરોને આજ ખૂબ શીખ આપેલી હતી અને રોડ ઉપર લઈ જવાની વાત હતી। કોંગ્રેસ સત્તા મેળવવા માટે મહેનત કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તા મેળવવામાં પાછા રહી જાય છે તે પણ હકીકત છે। ત્યારે આ વખતે કોંગ્રેસે માત્ર વર્ક નહીં, સ્માર્ટ વર્ક કરી બતાવવું પડશે તે પણ જરૂરી છે। કેમેરામેન હર્ષિત શાહ સાથે દીક્ષિત ઠકરાર, ETV ન્યૂઝ, અમદાવાદ।